નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું 12, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠનું નામ છે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને પાઠ નંબર છે આપણે 5। તો એના જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનારા સમયમાં પણ તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પૂછાઈ શકે તેના વિશે આપણે આ વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? તો જવાબ છે એનો કે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે પણ ઓળખાવે છે। પ્રશ્ન નંબર 2 છે કે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? યાદ રાખજો કે ઉમેદવારની આવડતની ધંધાકીય કસોટી દ્વારા નક્કી થાય છે। તો ઉમેદવારની જે આવડત છે એ કોના દ્વારા નક્કી થાય છે? તો કે ધંધાકીય કસોટી દ્વારા। પ્રશ્ન નંબર 3 છે HRMનું વિસ્તૃત સ્વરૂપ આપો। તો HRMનું વિસ્તૃત સ્વરૂપ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ। ચોથો પ્રશ્ન છે કે કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો। તો જવાબ છે કે કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓ નીચે મુજબ છે: બુદ્ધિ કસોટી, ઓપ્શન બી બીજું છે આપણે અહીંયા અભિરુચિ કસોટી, ત્રીજું છે ધંધાકીય કસોટી અને ચોથું છે મનોવૈજ્ઞાનિક કસોટી। પાંચમો પ્રશ્ન છે કે પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો। તો જવાબ છે કે પસંદગીની પ્રક્રિયાનો આધાર તેના એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે। પ્રશ્ન નંબર 6 છે કે ભરતી માટેના કારણો જણાવો। તો કે નવો એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે તથા મૃત્યુ કે નિવૃત્ત જેવા કારણોસર ભરતી કરવી પડે છે। સાતમો પ્રશ્ન છે કે IITનું વિસ્તૃત સ્વરૂપ આપો। તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે કે એકમની સફળતાનો આધાર કોના ઉપર છે? તો જવાબ છે એનો કે એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે। નવમો પ્રશ્ન છે કે તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવો। તો જવાબ છે એનો કે તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને, તે એકમના નક્કી કરેલા ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ જણાવવાનું છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 10ની। તો પ્રશ્ન નંબર 10 છે કે કર્મચારીના ફેરબદલીનો ખ્યાલ સમજાવો। તો જવાબ છે એનો કે કર્મચારીઓને તેમના કાર્યમાં તાલીમ આપી તેમજ જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે અને તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે અને નોકરી બદલવાનો એનો વિચાર ઓછો કરે છે, તેથી કર્મચારીની ફેરબદલીનો દર ઘટે છે। તો મિત્રો, આ જે 10 પ્રશ્ન હતા એક વાક્યવાળા, જે મોસ્ટ આઈએમપી છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। અને મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।